અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પાંડેસરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી। એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી યુપીની હરીડા ગુનેગારોની ટોળકીને પકડવા માટે સુરતના લેડી કોન્સ્ટેબલ કેસવી બેને ગજબની સૂઝબૂઝ બતાવી હતી। જ્યારે પોલીસને બાતમી મળી કે એટીએમ બદલી લોકોને લૂંટતા આરોપીઓ જીયાવ ગામમાં છુપાયા છે, ત્યારે તેઓ સતર્ક ન થઈ જાય તે માટે કેશવી બેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશ પલટો કર્યો હતો। બીમારીની તપાસ કરવાના બહાને તેઓ આરોપીઓના મકાનમાં પ્રવેશ્યાને ખાતરી કરી કે 5 આરોપી અંદર જ છે, કે જે બાદ તેઓએ ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસ કર્મીઓએ આ ટોળકીને દબોચી લીધી હતી। મહિલા કોન્સ્ટેબલની આ નવતર પદ્ધતિને કારણે જ ઓપરેશન સફળ રહ્યું અને ગુનેગારોને ગંધ પણ ના આવી। આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતકી અને ચાલાકી ભરી હતી। તેઓ ખાસ કરીને પાંડેસરા અને સચિન જીઆઈડીસી જેવા વિસ્તારોના એટીએમ સેન્ટરો પર વોચ રાખતા હતા, જે ભોળા અને અભણ શ્રમજીવીઓને પૈસા ઉપાડતા ન ફાવતું હોય તેમને મદદ કરવાને બહાને તેઓ વિશ્વાસમાં લેતા અને આ દરમિયાન તેઓ નજર ચૂકવીને પિન નંબર જોઈ લેતા અને અસલી કાર્ડ બદલીને પોતાની પાસેનું નકલી કાર્ડ પધરાવી દેતા હતા। મિનિટોમાં જ ગરીબ મજૂરોની આખી જિંદગીની મૂડી તેમના ખાતામાંથી સાફ થઈ જતી હતી। છેલ્લા 6 મહિનાથી આ ટોળકીએ અનેક લોકોના ખિસ્સા ખાલી કર્યા હતા। લેડી કોન્સ્ટેબલના સિગ્નલ બાદ પોલીસે ઘેરો બનાવીને 5 આરોપીઓને દબોચી લીધા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આરોપીઓ પાસેથી 150 જેટલા વિવિધ બેંકોના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા। ઉપરાંત 57,000ની રોકડ અને 5 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓ વતન ઉત્તર પ્રદેશ ભાગવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલા જ પોલીસના પાંજરે પુરાઈ ગયા। આ સફળતાથી પાંડેસરા, સચિન અને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5 જેટલા ગંભીર ગુનાનો ભેદ એક સાથે ઉકેલાઈ ગયો છે અને કુલ 1,10,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।